સંખેડાના કલડિયા ખાતે 3 કપાસની જીનોમાં તેમજ નસવાડીની કપાસની જીનમાં એક જ સીસીઆઈના અધિકારી કપાસની ખરીદી 2 તાલુકાઓમાં કરે છે। જ્યારે કલડિયા ખાતે વિશાળ ગ્રાઉન્ડ એપીએમસીનું આવેલું છે, ત્યાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને એક જ જગ્યા ઉપર સીસીઆઈના અધિકારીઓ કપાસની ખરીદી કરી શકે। અલગ અલગ કપાસ ખરીદવાની જીનોમાં અધિકારીઓને દોડધામ કરવી પડે છે। સંખેડા એપીએમસીનું સબયાર્ડ કલેડિયા ખાતે આવેલું છે અને સબયાર્ડમાં વિશાળ ગ્રાઉન્ડ છે અને કલેડિયામાં 4 જેટલી કપાસની જીનો આવેલી છે। જ્યારે 3 કપાસની જીનોમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે, પરંતુ સીસીઆઈના એક જ અધિકારી કપાસની ખરીદી અલગ અલગ જીનમાં જઈને કરે છે। ત્યારે ખેડૂતોને કપાસની જીનોમાં અધિકારીની રાહ જોઈને બેસવું પડે છે। જ્યારે આ જ અધિકારી નસવાડી ખાતે કપાસની જીનમાં સીસીઆઈ દ્વારા કરવામાં આવતી ખરીદીમાં મુખ્ય અધિકારી છે। આમ 2 તાલુકામાં એક જ અધિકારી હોવાથી 4 જેટલી જીનોમાં 2 તાલુકામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરે છે। કલેડિયા સબયાર્ડમાં એક જ જગ્યા ઉપર એપીએમસી દ્વારા કપાસની ખરીદી માટે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, કારણ કે સીસીઆઈ કપાસની ખરીદી કરે છે તેની શેષ ફી માર્કેટ યાર્ડને મળે છે। જ્યારે એક જ અધિકારીને એક જ જગ્યા ઉપર કપાસની ખરીદી કરવામાં વિલંબ પણ ન થાય તેમજ એપીએમસીમાં ખેડૂતોને તમામ સુવિધાઓ મળી રહે તો ખેડૂતોને દૂર દૂરથી કપાસ લઈને આવે છે, ત્યારે પીવાના પાણીની સુવિધા, શૌચક્રિયા માટેની સુવિધા એપીએમસીઓમાં મળી રહે અને આ વ્યવસ્થાઓ એપીએમસીને ખેડૂતો માટે ઊભી કરવાની હોય છે। જ્યારે હાલ તો ખેડૂતો કલેડિયા ખાતે સીધા કપાસની જીનોમાં કપાસ વેચવા માટે જાય છે, ત્યારે તેઓને કોઈ સુવિધા જીનોમાં મળી નથી। સીસીઆઈ પાસે ખેડૂતોને સુવિધા આપવા માટે કોઈ ગ્રાન્ટ હોતી નથી। એપીએમસીના સત્તાવાળાઓ લાખો રૂપિયા શેષ ફી સીસીઆઈ પાસેથી વસૂલે છે, ત્યારે એપીએમસીએ ખેડૂતો માટે હરાજી એપીએમસીમાં થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ, જેનાથી સીસીઆઈના અધિકારીઓને પણ રાહત રહે। હાલ એક જ અધિકારી 2 તાલુકામાં ખરીદી કરતા હોવાથી સમય પણ વધારે જાય છે। આગામી દિવસોમાં કપાસની આવકો વધવાના સંકેત છે, ત્યારે અધિકારીની હાલત કફોડી બને તે પહેલાં કલેડિયા સબયાર્ડમાં ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને રાહત રહે તેમ છે। સંખેડા તાલુકાનું આ કલેડિયા સબયાર્ડ બજાર સમિતિ અહીંયા સીસીઆઈના અધિકારીઓ કપાસની હરાજી અહીંયા કેમ શરૂ નથી કરતા? જીનમાં કપાસની ખરીદી શરૂ કરે છે તો કરવાના છે, 2 દિવસમાં ચાલુ કરશે। કયા કારણોસર જીનમાં કપાસ ખેડૂતોનો લે છે? ખેડૂતોનો ડાયરેક્ટ લે છે, ગેજ માપીને ભાવથી હવા માપીને કપાસ લે છે ખેડૂત। તમે અત્યાર સુધી કોઈ પ્રયત્ન નથી કર્યા હરાજીમાં? અત્યારે ખેડૂતો છેતરાય પ્રયત્ન કર્યા પણ કોઈ આવવા તૈયાર નથી। અલગ અલગ બધા સાહેબો જ છે, અલગ અલગ બીજા સાહેબ ખરીદી કરે છે। હા, ખરીદી એક છે પણ બીજા એમના માણસો છે, આ ચાલુ જ છે બધી જગ્યાએ। અહીં કેમ શરૂ નથી કરાવતા? ના, એવો ચાલુ તો કરવાની જ છે 2 દિવસમાં। આજે કહી રહી મેં કીધું હરાજી ચાલુ કરો, પણ ખેડૂતો અહીં આવતા જ નથી, બધી જગ્યાએ પોતપોતાના મેદાન જતા રહે છે। હરાજીનો પ્રયત્ન તો અમે જાનનું ચાલુ થયું ત્યારનું કરીએ છીએ અમે। સીસીઆઈ અધિકારીનો કીધું અમે હરાજી ચાલુ કરીએ, શેઠિયોને કીધું તાકે હરાજી કોઈ સાધન આવે તો હરાજી કરીએ ને, અહીં માર્કેટમાં સાધન જ નથી આવતા પછી તો વેપારીનો માલ બી લઈ લે છે આ સીસીઆઈ? એ અમને ખબર નહીં, સીસીઆઈ વાળા વેપારીનો માલ ખેડૂતનો જ માલ આવે છે અમારા પાસે। મેં ખેડૂતનો જોઉં છું। શું નામ તમારું? भास्कर भाई। શું હોદ્દો? क्लार्क। हाँ, अभी यहाँ पर कोसिंद्रा, कलेडिया और नसवाड़ी, इसमें ये तीनों सेंटर मेरे अंडर में है। यहाँ पे मैं खुद परचेस कर रहा हूँ और हर फैक्ट्री में सीसीआई के 3 प्रतिनिधि है जो किसानों का कपास आता है तो उसका पेमेंट करते हैं, अनलोडिंग करते हैं, वापस पेमेंट करके बिल बनाते हैं। कंप्यूटर वाले भी हर एक फैक्ट्री में रखे हुए हैं जो बिल बनाते हैं। चारों ही फैक्ट्री में कलेडिया में जो 4 फैक्ट्री है, नसवाड़ी में 1 फैक्ट्री है और कोसिंद्रा में 1 फैक्ट्री है। इन सभी जगह पे मैं खुद जाता हूँ, खुद ग्रेडिंग करता हूँ और फिर उसके बाद में मेरे जो स्टाफ है वो उनको अनलोडिंग करके किसानों का बिलिंग वगैरह बना के उनको दे देते हैं उचित रेट। चारों जगह खेडूत आते हैं तो जी, कितनी कठिनाई कितनी होती है? 10 किलोमीटर एरिया में आपको जाना पड़ता है। जी, कठिनाई तो होती है, मगर अभी तो काम है, काम तो करना ही पड़ेगा। फायदा होगा। इकट्ठा एक साथ खरीदी करेंगे तो वहाँ पे भीड़ ज़्यादा होगी, पेमेंट के लिए दिक्कत आएगी और ये जो है किसानों को एक फैक्ट्री से दूसरे फैक्ट्री में जाने के लिए ज़्यादा डिस्टेंस जाना पड़ेगा। अगर वो कम से कम डिस्टेंस रहे, उसके घर के पास अगर उसको कोई सेंटर मिले कि भाई मैं यहाँ से यहाँ कपास दे सकता हूँ, तो क्यों उसको 10-15 किलोमीटर दूर जाके कपास देने के लिए मजबूर। मेरा नाम प्रशांत कहार।